ડેલી હરકી બંધ કરજો ભાઈ. ભજન વાણીમાં કીધું, આવ્યો રે અવસર એને તમે ઓળખો રે, નહીતર પછતાવો થાશે રે. આવ્યો રે અવસર એને તમે ઓળખો રે. મનુષ્ય જન્મ છે એ જ મોટા મોટો અવસર છે. હવે આ અવસર આવ્યો છે એને તમે ઓળખો એમ કહે મહાપુરુષો. ઓળખો એટલે કે પોતાને ઓળખો એમ. કારણ કે મનુષ્ય જન્મ સિવાય બીજી કોઈ યોનિમાં પોતાની ઓળખ થઈ શકે એવું નથી. 84 લાખ યોનિઓમાં મોંઘા મૂલો મનુષ્ય દેહ છે, અમૂલ્ય. આવ્યો રે અવસર એને તમે ઓળખો. આજનું કામ કાલ ઉપર છોડતા જાવું ને તો છેલ્લે પસ્તાવો થાય કે પછી કરશું ને. રાવણ જેવા પણ માર ખાઈ ગયા કે આ 2 છોકરા મારું શું કરી લે. એને આજનું કામ કાલ ઉપર છોડ્યું. એટલે આજનું કામ કાલ ઉપર છોડતા જાઉં તો પસ્તાવો થાય. કારણ કે સમય જે છે એ વિયોગ્ય સમય પાછો મળતો નથી. અહીંયા સૂત્ર માનલું સમય, શરીર, સંપત્તિ અને સત્તા કાયમ કોઈને સાથ આપતા નથી. સમય, શરીર, સંપત્તિ અને સત્તા કાયમ કોઈને સાથ આપતા નથી. એ 4 મુદ્દામાં સમય છે જ કિંમતી છે. કારણ કે સમય પછી શરીર છે. શરીરનો જન્મ થાય એટલે સમય લખાઈ જાય, મૃત્યુ થાય ત્યારે સમય લખાઈ જાય. શરીર પછી સંપત્તિની વાત છે અને સંપત્તિ પછી સત્તા. કબીરજીએ પણ કીધું કે કહેતા હું કે જાત હું કહી બજાવું ઢોલ, એક શ્વાસ ચલ જાત હૈ 3 ભવન કે મૂલ. એટલે જે મહાપુરુષોને પોતાના સમયની કિંમત થઈને એને જ આ વાત કરી છે. સમય તો પરમાત્મા આપે જ છે હરેક લોકોને, પણ તમે કહો જાગૃત અવસ્થા નથી એટલે મને હાલી નથી શકતો. एक नया पैसा करोड़ों रुपये का बीज होता है. ना कदर इंसान के पास जो भी वक्त आता है बुरा बन के आता है. જ્યારે સમય હોય ત્યારે જે કામ કરવાની ન કરીએ કે પછી થાય જ નથી. કારણ કે સમયની કદર નથી એને. ना कदर इंसान के पास जो भी वक्त आता है बुरा बन के आता है. સમયને ખર્ચી અને માણસ ધન કમાય છે, કરોડો અબજો રૂપિયા સમય ખર્ચીને. પણ સમય પૂરો થઈ જાય એટલે કમાયેલું તમામ ધન આપો ને તોય સમય ન મળે. કે અબજો રૂપિયા એક તાજવામાં મૂકવાનો 1 શ્વાસ વધારી દો, ન વધે. સમય ખર્ચીને માણસ વાહવાહી મેળવી શકે, સત્તા મેળવી શકે, પણ મેળવેલું જે કાંઈ છે એ બધુંય આપે ને તોય સમય ન મળે. પછી સમય એટલો કિંમતી છે.
વહી ગયેલું સ્વાસ્થ્ય પાછું મળી શકે છે. કોઈ એવી બીમારી આવી ગઈ હોય ને એવી કોઈ દવા લાગુ પડી જાય આયુર્વેદિક, તો માણસનું પાછું શરીર, ડૉક્ટરોએ ના પાડી દીધી તો એના શરીર સારું થઈ જાય. વહી ગયેલું સ્વાસ્થ્ય પાછું મળી શકે છે. વહી ગયેલી વાહવાહી પાછી મળી શકે છે. વહી ગયેલી સત્તા પણ પાછી મળી શકે. કોઈ પ્રધાન ચૂંટણીમાં હારી ગયો હોય તો 5 વર્ષ પછી પાછો સત્તા ઉપર આવી જાય. પણ વહી ગયેલો સમય પાછો ન મળે. એટલો સમય બળવાન ને કિંમતી છે. धन तो तुम खर्चना चाहो तभी खर्च होता है. ખીચામાં 50,000 મોડલ પડ્યું તમે ધારો કે મારે 1 મહિના લગી નથી વાપરવું, તમે ન વાપરો, પડ્યા રહી એમના. પણ શ્વાસ તો બિના ખર્ચે ખર્ચા જા રહા હે. એમ લાગે કે આજે રજા હે તો આપણે શ્વાસ નથી ખર્ચવા તો નહીં બની શકે. ધંધો કરો કે ન કરો, રજા હોય કે ન હોય, સત્સંગ કરો કે ન કરો, કુસંગ કરો કે ન કરો, કૂવો કે ભલે જાબો, પણ શ્વાસ તો એની રીતે હાલ્યા જ જાય છે. धन तो तुम खर्चना चाहो तभी खर्च होता है, लेकिन श्वास तो बिना खर्चे खर्चा जा रहा है. तो इतना कीमती से कीमती श्वास परमात्मा में लगाना ही सार्थकता है, बाकी सब बेवकूफी है. અત્યાર સુધીમાં જેટલા શ્વાસ થઈ ગયા એ શ્વાસ હવે પાછા ન મળે. કારણ કે પોતાનું કલ્યાણ કરવા માટે વ્યક્તિ આજનું કામ કાલ ઉપર છોડે, પછી કરશું ને એમ કરતાં કરતાં બાલ્ય અવસ્થામાંથી જુવાની આવી જાય, જુવાનીમાંથી પ્રૌઢ અવસ્થા, વૃદ્ધ અવસ્થા આવી જાય તો આંખ ઉઘડે નહીં એમ. એટલે એમાં અંદર ખાને શું છે કે એ પ્રત્યે લો નથી એમ. માયાનું પરિબળ એટલું બધું છે કે એ બાજુ જેટલું આકર્ષણ છે ને એટલું આ તરફ નથી. એ બાજુ લાખો કરોડોની પલટન છે. કારણ કે કોઈ પણ વ્યક્તિને જેનું આકર્ષણ છે ને એ તરફ જ ખેંચાય. जगत का आकर्षण विकर्षण जितना ज्यादा उतनी अशांति अधिक. परमात्मा की ओर जितना आकर्षण ज्यादा उतनी शांति अधिक. કારણ કે શાંતિ અહીંયા જ પડેલી છે. નહીં તો કરોડોપતિ અબજોપતિ લોકોને શું જરૂર છે ભજનની, સત્સંગની કે સંતો મહાપુરુષોના સંઘની. તમામ પ્રકારની સુખ સાહેબી હોય છે એની પાસે, છતાં એને ક્યાંક અંદરથી ડંખ હોય, કાંઈક ને કાંઈ પ્રોબ્લેમ હોય એને. કારણ કે સંસારનું સુખ ગમે એટલું હોય તો એ અપૂર્ણ જ છે, એમ પૂર્ણ નથી. પૂર્ણ એક પરમાત્મા છે ને એનું સુખ મળે ને તો જ એને શાંતિ થાય. બાકી ઉપર છેલ્લી શાંતિ મળે. ભગવાન કહે ને જગતમાં બધા થપ્પડ મારીને મોઢા લાલ રાખે, કેવું બહુ સારું. અંદર ખાને કોઈનું મન જાણતું હોય ને કેવું સારું હોય, એ કોઈને કહી શકતો ન હોય એમ. એટલે સાચું સુખ છે એ પોતાના કલ્યાણમાં, સત્સંગમાં, ભજનમાં અને પોતાનો વિચાર કરવામાં છે. કારણ કે પરના વિચારથી पर के चिंतन से असत जड़ और दुख पैदा होता है. કારણ કે પર ઉપર દ્રષ્ટિ એટલી બધી જમાવટ કરી ગઈ છે કે સત્સંગમાં આવી ત્યારે ખ્યાલ આવે કે મારે 100 તરફ દ્રષ્ટિ લઈ જવાની, એની પણ યાદી નથી આવતી એમ. એની પણ આ જીવને વિસ્મૃતિ થઈ જાય છે. पर के चिंतन से असत जड़ और दुख पैदा होता है और स्व के चिंतन से
સતચિત और આનંદ પ્રગટ હોતા है એટલે સ્વમાં જે સુખ છે ને એવું સુખ ક્યાંય નથી એમ સદગુરુ મહારાજ બાર એટલે બાપા કહેતા કે બાર તમારી ઈચ્છાથી પ્રગટ થયા છો અને તમારી ઈચ્છાથી વયા જવાના છો ભૂલી ચૂકે એવું